નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ધી આદર્શ હાઈ સ્કૂલ, બાપુનગર, અહેમદાબાદ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 11 યુનિટ 2 ઓટોફેબ ટેકનોલોજી જેની વિશે ચર્ચા કરીશું અને સમજવાના પ્રયાસ કરીશું. સો રેડી? તો આપણે સ્ટાર્ટ કરીએ. ઇમેજિન યોરસેલ્ફ ઇન એ કાર શોરૂમ. તમે કારના શોરૂમમાં છો તેવું ધારી લો. ઇમેજિન એટલે ધારી લો. યુ આર નોટ હેપી વિથ એની મોડલ ઓફ ધ કાર ઇન શોરૂમ. શોરૂમમાંની કારના કોઈ પણ મોડેલથી તમે ખુશ નથી. નાવ યુ વર્ક ઓન એ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે કોમ્પ્યુટર પર કામ કરો છો અને તેના સ્ક્રીન પર તમારા સપનાની કાર બનાવો છો. એન્ડ મેજિક, અને જાદુ થઈ ગયો. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ એ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. પછીના અઠવાડિયે તમારી જ ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની ડિલિવરી તમે મેળવો છો. સચ અ મેજિક, હા, is possible though a process known as automated fabrication. હા, જાદુ શક્ય છે ઓટોમેટેડ ફેબ્રિકેશનથી. ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે સ્વચલિત રચના. નામે જાણતી પ્રક્રિયાને ઓટો ફેબ્રિકેશન કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ પગલા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓટોમેટેડ ફેબ્રિકેશન or AutoFab is a set of technologies that automate the process of building a three-dimensional solid objects from raw materials. ઓટોમેટેડ ફેબ્રિકેશન કે ઓટોફેબ એ તકનીકી એવો એક સેટ છે જે કાચા માલમાંથી ત્રિપરિમાણી, ડોમેન્સિયન લખ્યું છે એનો અર્થ થાય છે ત્રિપરિમાણી, ઘન પદાર્થોથી બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝ સોલિડ ફેબ્રિકેશન ઓફ polymers, powders and other raw materials guided by design drawn on ordinary computers. એવું કહે છે મિત્રો કે આ ઉદ્યોગમાં સામાન્ય કોમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇનથી માર્ગદર્શન પામી પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેસા, પાવડર તેમજ અન્ય કાચા નકામા પદાર્થોના ઘન સ્વરૂપના ઉપયોગ કરે છે. Now it will possible for human begins to acquire power to manipulate the properties of matter. હવે મનુષ્યો માટે પદાર્થના ગુણધર્મોના કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનો કૌવત મેળવવાનું શક્ય બનશે. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર manufacturers to satisfy the unique needs of customers. ઓટોફેબ હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા માટે ઉત્પાદકોની તક ઊભી કરી રહ્યું છે. Inviting the customer into the design, development and productions process will lead to unexpected new products. ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા અથવા તો સહયોગ લેવા એ અનપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ દોરી જશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો-કન્સ્ટ્રક્શન. ઓટોફેબમાં ગ્રાહક એ સહજ સર્જક છે એટલે કો-કન્સ્ટ્રક્ટર છે. નાવ product liability or other risk and patent right may be shared with the customer. અહીંયા એવું કહે છે મિત્રો, હવે ઉત્પાદનની જવાબદારી અન્ય ભય સ્થાનોના ઇજારાના
હકોની પણ ગ્રાહક સાથે સહભાગીદારીતા કરી શકાશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર જોરદાર અસર પાડી શકશે એવું જણાવે છે. અ બેટર પ્રોડક્ટ ક્વોલિટી, હવે એનાથી બેટર ઉત્પાદનની વધુ ચડિયાતી ગુણવત્તા કેવી રીતે ઉભરીને આવશે એની વિશે આપણે ચર્ચા કરીશું. ધ ઓટોમેટેડ મેથડ એટલે સ્વયંસંચાલિત જે મેથડ છે ઓફ ઇન્સ્પેક્શન્સ એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી પ્રોડક્ટ્સ. ઝીણવટી તપાસ અને યંત્રોના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સ્વયંસંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉ પણ સુધારશે. જે વસ્તુ હશે એમાં સુધારો આવશે, એની ક્વોલિટી બેસ્ટ બનશે એવું કહે છે. વન ઇફેક્ટ ઇઝ ધ કાર્સ, ટેલિવિઝન, રેફ્રિજરેટર ઇટીસી. એવું કહે છે મિત્રો કે સ્વયંસંચાલિત પદ્ધતિ દ્વારા વસ્તુઓની ગુણવત્તામાં સુધાર આવશે. એમાં કેવી કેવી વસ્તુઓ હશે? એક અસર એ થશે એક અગાઉના મોડલ્સ કરતાં હવેના કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ લાંબો સમય સુધી ચાલશે એટલે ટકાઉ થશે. વિલ લાસ્ટ મચ લોંગર દેન. હવે આગળ જઈએ. Earlier models therefore will be decline in need replacement. અને તેથી ચીજ વસ્તુઓ બદલો કરવાની જરૂરિયાત જે છે એ ઓછી થઈ જશે, બહુ ઓછી થઈ જશે. વસ્તુ લોંગ ટાઈમ ટર્મ સુધી ચાલશે તો આપણે એને કેમ બદલીશું? એને બદલવાની જે માંગણી હશે એ ઓછી થઈ જશે. હવે નેક્સ્ટ છે મિત્રો એ જોઈએ આપણે. મોર રિસાયકલિંગ, સેકન્ડ નંબર જે છે મોર રિસાયકલિંગ છે વપરાયેલી કે ફેંકી દેવાલી ચીજ વસ્તુઓ નવી ચીજ વસ્તુઓ બનવાનું એટલે રિસાયકલિંગ વધશે. ઇટ માસ પ્રોડક્શન lose its economic advantage, use centralized factories would disappear. અઘતન મોડેલની કાર ખરીદવા કે જૂનું ટોસ્ટર મોર રિસાયકલિંગ આપણે જોઈએ ફરીથી એક વખત. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ the latest model of a car or throwing away the old toaster, the customer will returning their older models and get back new models fabricated from the old stuff. There will be recycling of materials is new ways. અહીંયા એવું કહે છે મિત્રો કે જે અઘતન મોડલની કાર હશે, ખરીદવું કે જૂનું બ્રેડ ટોસ્ટર જેમાં બ્રેડ બનાવવામાં આવે છે ફેંકી દેવાની બદલે ગ્રાહકો તેમના જૂના મોડલ્સ પરત આપશે અને તેમના જ જૂના માલ સામાનમાંથી તૈયાર કરાયેલા નવા મોડલ મેળવી લેશે. એને રિસાયકલિંગ પ્રક્રિયામાં સમાવેશ થાય છે. There will be recycling of materials in new ways. ફેંકી દેવાયેલ કે બિનઉપયોગી માલ સામાનનું પુનર્નવીકરણ રીતે થશે. This will be great compensations to environment. પર્યાવરણ માટે આ મોટું વળતર હશે, જે બેનિફિટ હશે ઇન્વાયરમેન્ટને પણ એના લીધે. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, જે હાથ કારીગરો હશે તે ગામડાઓની તરફ પરત ફરવું એ કેવી રીતે શક્ય બનશે એની વિશે આપણે માહિતી લઈએ. If mass productions lose its economic advantage, use centralized factories would disappear. જો જથ્થાબંધ ઉત્પાદન આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલ જંગી કારખાના અદૃશ્ય થઈ જશે. ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller and community based facilities.
તેમનું સ્થાન નાની અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. ચીજ વસ્તુઓનું ઉત્પાદન માટે જરૂરી માનવી પ્રયત્નો સતત ઘટાડો થઈ જશે. Then customers may be served better by local owner and operator of manufacturing shop. અને એક સ્થાનિક ઉત્પાદિત ચીજ વસ્તુઓ દુકાન ચલાવનાર અને દુકાન માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે. Thus, the factories will become decentralized and neutrally talented village craft worker will be back with a bang. અને એના ઉપલક્ષમાં એવું થશે, આ રીતે કારખાનાના વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે હુનર ધરાવતા જે ગ્રામ્યના કસબકારો કારીગરો સફળતાપૂર્વક પરત ફરશે એવું અહીંયા કહેવામાં આવે છે. હવે જે 4th નંબરનું છે વિદ્યાર્થી મિત્રો એ જોઈ લઈએ આપણે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, જે મેડિકલ વિભાગ છે એમાં કેવો સુધારો આવશે, કેવો ચેન્જીસ આવશે એની વિશે આપણે માહિતી લઈએ. અહીંયા એવું કહે છે, soon the scale of autophagy will shrink to a nano structure level. ખૂબ જ ઝડપી ઓટોફેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કચ્છા આપી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug or molecule. એવું કહે છે. પછી તો નવ ઉત્પાદિત વૈદ્યકી સાધનોનું કદ એક દવાના પરમાણુ એનાથી જરાય મોટું નહીં હોય એવું કહે છે. It will be possible to reconstruct rectified tissue and even a reversal of matured tissue adhesive will be done. સમર્થિત સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે. It likely that people will gain the ability of painlessly redesign their bodies. માનવ જીવનકાળ નિરંતર વધતો રહેશે. વૃદ્ધ અને એવું કહે છે મિત્રો કે માનવ જીવનકાળ જે છે એ વધતો રહેશે અને વૃદ્ધોનું આરોગ્ય સુધરશે. લોકોને તેમના શરીરને દર્દ વગર ફરી આરોગ્યપ્રદ બનવાનું શક્ય બનશે. The combined effect of such change could be dramatic. It is believed after some years a small mountain-top community could self-sufficient with collections sufficient with a collections or fabricators and a solar power generator. આ પ્રકારની ફેરફારથી સંયુક્ત અક્ષર અકલ્પનીય હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષ બાદ કોઈ પર્વત શિખર પર રહેતો નાના સમાજ આ પ્રકારના સાધનોને અને સૂર્યશક્તિવાળા જનરેટરના સંયોગીપણથી આત્મનિર્ભર થઈ શકશે. As the methods of autofab advance, the form of raw materials will be unimportant. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો, ઓટોફેબની પદ્ધતિ જેમ જેમ આગળ વધતી રહી છે તેમ તે કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. Sophisticated autofab machines will be capable of rearranging molecular structure to generate any object from them. અને અહીંયા એવું કહે છે કે ઓટોફેબના અઘતન યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે
પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક jugs and last night a punctured car tube could be molecularly reignite to get a new table lamp. દૂધના પ્લાસ્ટિક જગ અને રાત્રે પંચર થયેલી કાર ટ્યુબના પરમાણુ માળખાની પુનઃગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે એવું કહેવામાં આવે છે. Highly improved AutoFab technology will perhaps be able to meet all our materials desire. ઊંચા દર સુધરેલા ઓટોફેબ તકનીક આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આ સિદ્ધિથી પરિણામનારી મુક્તિ કલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે સુવર્ણયુગ લાવશે એવું કહે છે. But the open question is whether people want such freedom and will rejoice in it. પણ સાફ પ્રશ્ન એ છે કે શું લોકોને આ મુક્તિ જોઈએ અને તેમાં આનંદ મેળવશે. It often found the greatest satisfaction come not from the getting what ones want but from working it. અહીંયા એવું કહે છે કે જીવનમાં એવું ઘણીવાર જોવા મળે છે કે વ્યક્તિને જે જોઈએ તેમાંથી મહત્વ સંતોષ મળતો નથી પરંતુ એના માટે કામ કરવામાંથી મળે છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે માનવજાતિની સામે મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ કયો એ નક્કી કરવાનો રહેશે. તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયો જે છે વિદ્યાર્થી મિત્રો એ લઈને. થેન્ક યુ.